હલો મિત્રો, આજે આપણે ફરીથી જરાક તારા કેન્દ્રની રચના જરાક આકૃતિ સહિત સમજી લઈએ. એનું સ્થાન આપણે જોઈ ગયા કે શું કોષ કેન્દ્રી કોષમાં માત્ર પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે, વનસ્પતિ કોષોમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે. આ તારા કેન્દ્ર એની રચના આપણે જોઈએ તેના બે એકમો તારાકાયો એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય છે અને દરેક એકમમાં ગોળાકારે રચાયેલી 9 નલિકાઓનો સમૂહ અને મધ્યમાં પક્ષમાં અને કસાની જેમ કોઈ ઉપનલિકા હોતી નથી, માત્ર વચ્ચે મધ્યદંડ જેવી રચના જોવા મળે છે. અહીંયા પક્ષમાં અને કસાની રચનામાં આપણે 9 + મધ્ય વિસ્તારમાં 2 ઉપનલિકાઓનો સમૂહ જોઈ ગયેલા, એટલે 9 + 2 સંકુલ જોઈ ગયેલા. તારા કેન્દ્રમાં 9 + 0નું સંકુલ જોવા મળે છે. હવે તારા કેન્દ્રની રચના આપણે જોતા પરિઘી વિસ્તાર, તો પરિઘી વિસ્તારમાં 3 ઉપનલિકાઓનો સમૂહ જોવા મળે છે. આવા 9 સમૂહો જોવા મળે છે અને આ ઉપનલિકા જે છે એના વ્યાસ છે 250 એંગસ્ટ્રોમ જેટલો હોય છે. હવે 3 ઉપનલિકાઓનો સમૂહ જેને ત્રેખડા તરીકે ઓળખવામાં આવે છે અને આ ત્રેખડા સમાન કોણીય અંતરે આવેલા હોય છે. એટલે પરિઘ વિસ્તાર એક પરિઘ લઈએ 360 ડિગ્રી, સમાન કોણીય અંતર લઈએ એટલે દરેક ત્રેખડા લગભગ 40° કોણીય અંતરે ગોઠવાયેલા હોય છે. બીજું આપણે લઈએ, આ જે ત્રેખડા છે એકબીજા સાથે પ્રોટીનના તંતુઓ વડે જોડાયેલા હોય છે, જેને જોડતા તંતુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ત્રેખડા પાછા પ્રોટીનના અર્ય તંતુ વડે મધ્યદંડ સાથે પણ જોડાયેલા હોય છે. તો આ રીતે મધ્યદંડમાંથી જુદા જુદા વિસ્તારમાં ફેલાયેલી અર્ય તંતુઓની રચના પણ જોવા મળે છે. તો 9 અર્ય તંતુઓ પણ જોવા મળે છે. તો આ રીતે એકંદરે આ જે તારા કેન્દ્રની જે રચના છે એ ગાળાના પૈડાને મળતી આવતી હોય છે. અહીંયા આપણે જોઈએ માઇક્રોસ્કોપમાં જોતા એની રચના ગાળાના પૈડા જેવી રચના જોવા મળે છે. તો આ તારા કેન્દ્ર 9 પરિઘી વિસ્તારમાં ત્રેખડા અને મધ્યમાં કોઈ ઉપનલિકા હોતી નથી, એટલે 9 + 0નું સંકુલ તરીકે આ રચના જોવા મળે છે. આ તારા કેન્દ્ર કોષ વિભાજન વખતે ત્રાક તંતુઓ રચવાનું કાર્ય કરે છે, એટલે ત્રાક તંતુના નિર્માણનું કાર્ય કરે છે. તો આપણે જોઈએ તારા કેન્દ્રની રચના. હવે આપણે છેલ્લી અંગિકા લઈએ અને છે કોષ કેન્દ્ર. 4 માર્કમાં આખો પ્રશ્ન પૂછાય છે. તો આપણે કોષ કેન્દ્ર માટે જોઈ ગયા છીએ કે આદિકોષ કેન્દ્રી કોષ હોય તેમાં કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા વગરનું પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર જોવા મળે છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષ લઈએ આપણે, તો આ સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્રી કોષની અંદર ફરતે કોષ કેન્દ્ર પટલ પણ આવેલું હોય છે અને કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકા પણ આવેલી હોય છે. દરેક સુકોષ કેન્દ્રી કોષમાં મોટે ભાગે એક કોષ કેન્દ્ર આવેલું હોય છે, પણ કેટલાક કોષો એવા પણ હોય છે કે જેમાં એક કરતાં વધારે કોષ કેન્દ્ર આવેલા હોય છે. પણ કેટલાક કોષ એવા પણ હોય છે કે જેમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે અને આવા કોષો ખૂબ ઓછા સમયમાં મૃત્યુ પામે છે. અને આવા કોષ કેન્દ્રવિહીન કોષોના ઉદાહરણ લઈએ તો સૌથી પહેલાં માનવીના રક્તકણો, અને બીજું આપણે વનસ્પતિમાં લઈએ તો વનસ્પતિમાં ચાલની નલિકાના કોષો, એમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. આ કોષ કેન્દ્ર આદિકોષ કેન્દ્રની રચના આપણે જોઈ ગયા. તો સુકોષ કેન્દ્રી કોષની રચનામાં કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ, જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે, અંદર કોષ કેન્દ્રિકા પણ આવેલી હોય છે. એ ઉપરાંત અંદર આવેલું પ્રવાહી એટલે કોષ કેન્દ્ર રસ તરીકે આપણે ઓળખીશું, અને એમાં આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે આયોજિત થયેલું હોય છે. આ આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે આયોજિત થયેલું હોય છે. હવે આપણે એક એક વસ્તુ જોઈએ આપણે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કોષ કેન્દ્ર પટલ.
તો કોષ કેન્દ્ર પટલ એટલે કોષ કેન્દ્રને ઘેરતું બેવડા પડનું બનેલું આવરણ, જેમાં બહારની તરફ આવેલું પટલ એટલે બાહ્ય પટલ તરીકે ઓળખીશું, અંદરની તરફ આવેલું પટલ એટલે અંતઃપટલ, અને બે પટલની વચ્ચે આ જે અવકાશ જોવા મળે એને પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. આ અવકાશ એનું જે માપ છે 10થી લગભગ 55 નેનોમીટર જેટલો સૂક્ષ્મ અવકાશ આવેલો હોય છે, જેને પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સુકોષ કેન્દ્રી કોષ એનું જે કોષ કેન્દ્ર પટલ છે બેવડા પડનું બનેલું હોય છે. પ્રોકેરિયોટિક કોષની અંદર આ કોષ કેન્દ્ર પટલ એનો અભાવ જોવા મળે છે. હવે આ કોષ કેન્દ્ર જે પટલ છે એની બહારની સપાટી પર ક્યારેક આપણે રિબોઝોમ નામની અંગિકા જોડાયેલી એવું જોઈ ગયા છે, કારણ કે એની બાહ્ય સપાટી સાથે એક તો અંતઃકોષ રસ જાળ જોડાયેલી હોય છે, અને અંતઃકોષ રસ જાળની સપાટી સાથે પણ રિબોઝોમ નામની અંગિકા જોડાયેલી હોય છે. તો આ રીતે કોષ કેન્દ્ર પટલની બહારની સપાટી બાહ્ય પટલ સાથે રિબોઝોમ નામની અંગિકા જોડાયેલી હોય છે. આ કોષ કેન્દ્ર પટલ બહારની બાજુ કોષ રસના સંપર્કમાં હોય છે અને અંદરની બાજુ કોષ કેન્દ્ર રસના સંપર્કમાં હોય છે. હવે આ જે કોષ કેન્દ્ર છે સમગ્ર કોષના કાર્યનું નિયમન કરે છે, એટલે કોષ કેન્દ્ર અને કોષ રસ એકબીજાના સંપર્કમાં રહેવા જોઈએ, અને એના માટે આપણે જોઈ ગયા કે કોષ કેન્દ્ર પટલની રચનામાં વચ્ચે વચ્ચે થોડાક છિદ્રો જેવી રચના જોવા મળે, જેને કોષ કેન્દ્ર પટલના છિદ્રો તરીકે ઓળખવામાં આવે છે. આ આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ, એના છેદમાં બતાવેલું છે કોષ કેન્દ્ર પટલના છિદ્રો. આ કોષ કેન્દ્ર પટલમાં ઘણા બધા સૂક્ષ્મ છિદ્રો જેવી રચના હોય છે, અને આ છિદ્રો ગોળાકાર અથવા બહુકોણીય હોય છે, અને એના મારફતે કોઈ પણ પદાર્થ સરળતાથી કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં અને કોષ રસમાંથી કોષ કેન્દ્રમાં જઈ શકે. તો આ છિદ્રોને કોષ રસ અને કોષ કેન્દ્ર વચ્ચે થતી મહાઅણુઓના આપલેના માર્ગ તરીકે માનવામાં આવે છે. તો આ રીતે સૌથી પહેલી રચના આપણે જોઈએ કોષ કેન્દ્ર પટલ બેવડા પટલનું બનેલું આવરણ છે. બહારનું પટલ એટલે બાહ્ય પટલ, અંદરનું પટલ એટલે અંતઃપટલ, અને બેની વચ્ચે આવેલો અવકાશ જેને પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે, અને એનું માપ છે આપણે જોઈ ગયા 10થી 55 નેનોમીટર જેટલું હોય છે. અને બાહ્ય પટલ સાથે રિબોઝોમ નામની કેટલીક અંગિકાઓ જોડાયેલી હોય. અને ઉપરાંત આપણે જોઈ ગયા એમાં આવેલા છિદ્રો જેને કોષ કેન્દ્ર પટલના છિદ્રો તરીકે ઓળખવામાં આવે, ગોળાકાર પણ હોઈ શકે, બહુકોણીય પણ હોઈ શકે. તો કોષ કેન્દ્ર અને બહાર કોષ રસ એની વચ્ચે મહાઅણુઓની અવર જવર આપણે આ છિદ્રો દ્વારા થાય છે. ચલો બીજી રચના આપણે જોઈએ એમાં તો કોષ કેન્દ્રિકા. અહીંયા આપણે જોઈ ગયા કોષમાં કેન્દ્રિકા. કોષમાં આ જે કોષ કેન્દ્રિકા છે એની સંખ્યા જુદી જુદી હોય છે, અને એક કરતાં વધુ કોષ કેન્દ્રિકા પણ જોવા મળે છે. તે મોટે ભાગે ગોળાકાર હોય છે અને પટલ વિહીન અંગિકા છે. અહીંયા પ્રશ્ન પૂછાય છે કોષ કેન્દ્રમાં આવેલી પટલ વિહીન અંગિકા કઈ? તો કોષ કેન્દ્રમાં આવેલી કલા અથવા પટલ વિહીન જે અંગિકા છે કોષ કેન્દ્રિકા છે. કેટલીક વખત આ કોષ કેન્દ્રિકાઓ કેટલાક રંગસૂત્રો પર વિશિષ્ટ જગ્યાએ આવેલ હોય છે, જેને કોષ કેન્દ્રિકા આયોજક વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાંથી આ કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે. અને આ કોષ કેન્દ્રિકા શું કાર્ય કરે છે? તો એ રિબોઝોમ્સ બનાવતા આરએનએ એટલે આરએનએ એના નિર્માણનું કાર્ય કરે છે. તો કોષ કેન્દ્રિકાનું નિર્માણ કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ પરથી થાય છે, અને કોષ કેન્દ્રિકા આરએનએનું નિર્માણ કરે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટિન દ્રવ્ય સ્વરૂપે હોય છે, અને આંતર અવસ્થા દરમિયાન રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટિન દ્રવ્ય જે આંતર અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં અસ્પષ્ટ ન્યુક્લિયોપ્રોટીનના જાડી સ્વરૂપમાં જોવા મળે છે, જેને રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. એટલે આંતર અવસ્થામાં આ રંગસૂત્રો જોવા મળતા નથી, પણ જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે તો એના વિવિધ તબક્કામાં આ રંગસૂત્રીય દ્રવ્યમાંથી રંગસૂત્રોનું નિર્માણ થાય છે,
ત્યારે આ રંગસૂત્રો જોવા મળે. એટલે કોષ જ્યારે વિભાજન પામતો નથી ત્યારે આ આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપમાં હોય છે કે જેથી આપણે એને જોઈ શકતા નથી, સૂક્ષ્મદર્શકમાં પણ એને જોઈ શકાતું નથી. પણ જ્યારે કોષ વિભાજન પામે છે ત્યારે રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રનું નિર્માણ થાય છે અને આ દરમિયાન રંગસૂત્રો પહેલાં પાતળા દોરી જેવા અને પછી ટૂંકા અને જાડા જોવા મળે છે. એટલે અંતર અવસ્થામાં રંગસૂત્રો જોવા મળતા નથી. કોષ વિભાજન દરમિયાન જ્યારે રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રનું નિર્માણ થાય છે ત્યારે દેખાય છે અને કોષ વિભાજનની ભાજનાવસ્થામાં એ ખૂબ જ ટૂંકા અને જાડા અને બંને રંગસૂત્રિકાઓ માત્ર સેન્ટ્રોમિયર વડે જોડાયેલી હોય છે અને આ રંગસૂત્રો વિષુવવૃત્તીય પ્રદેશમાં એક પંક્તિમાં ગોઠવાયેલા હોય છે ત્યારે રંગસૂત્રો સ્પષ્ટ દેખાય છે. તો આ જે રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ અને કેટલાક પ્રોટીનના બનેલા હોય છે. આ પ્રોટીન એમાં અલ્કલીય પ્રોટીન, હિસ્ટોન પ્રોટીન તેમજ બિન હિસ્ટોન પ્રોટીન પણ એમાં રહેલા હોય છે અને એ ઉપરાંત એમાં આરએનએ પણ આવેલા હોય છે. તો આ રીતે રંગસૂત્ર દ્રવ્યના બંધારણમાં ડીએનએ, હિસ્ટોન પ્રકારના અલ્કલીય પ્રોટીન, બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન અને આરએનએ દ્રવ્ય હોય છે. હવે મનુષ્યના એક કોષમાં આપણે લઈએ તો આ જે ડીએનએ એની લંબાઈ લગભગ 2 મીટર જેટલું હોય છે અને આ 2 મીટર લાંબો ડીએનએ એનો જે તંતુ છે 23 જોડ રંગસૂત્રમાં વહેંચાયેલો હોય છે. 23 જોડ એટલે 46 રંગસૂત્રોમાં વહેંચાયેલો હોય છે અહીંયા, બરાબર છે. તો આ રીતે આ જે રંગસૂત્ર છે એની આપણે રચના જોઈએ કે જ્યારે આપણે ભાજના અવસ્થામાં આ રંગસૂત્રનું નિરીક્ષણ સ્પષ્ટ રીતે જોઈ શકાય ત્યારે. તો આ રંગસૂત્ર એમાં 2 રંગસૂત્રિકાઓ આવેલી હોય છે અને આ રંગસૂત્રિકાઓ ભાજનાવસ્થામાં આપણે જોઈએ તો એકબીજાથી છૂટી પડી જાય છે પરંતુ રંગસૂત્ર કેન્દ્ર અથવા સેન્ટ્રોમિયર વડે જોડાયેલી હોય છે. આ સેન્ટ્રોમિયર એની સપાટી પર ગોળ ડિસ્ક જેવી રચના જોવા મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ એ સેન્ટ્રોમિયર કહેવાય છે અને એના ઉપર બિંબ આકારની સંરચના જોવા મળે જેને કાઇનેટોકોર તરીકે ઓળખવામાં આવે છે. અને આ કાઇનેટોકોર કે જેની સાથે ત્રાક તંતુઓનું જોડાણ થાય છે. તો આ રીતે ભાજનાવસ્થામાં જે રંગસૂત્ર સ્પષ્ટ દેખાય છે એમાં 2 રંગસૂત્રિકાઓ છૂટી પડે છે પણ 2 રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર વડે એટલે કે રંગસૂત્ર કેન્દ્ર વડે જોડાયેલી હોય છે. હવે આ જે સેન્ટ્રોમિયર છે એનું સ્થાન ક્યાં છે તેને આધારે આ રંગસૂત્રના 4 પ્રકાર પડે છે. તો રંગસૂત્રના 4 પ્રકાર પૈકી એક એવો પ્રકાર કે જેમાં સેન્ટ્રોમિયર બરાબર મધ્યમાં હોય છે. સેન્ટ્રોમિયર મધ્યમાં હોય એટલે બંને બાજુની ભુજાની લંબાઈ લગભગ સરખી હોય છે. આવા રંગસૂત્રને મેટાસેન્ટ્રિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલું રંગસૂત્ર જોઈએ મેટાસેન્ટ્રિક પ્રકાર કે જેમાં રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાં આવેલા હોય છે જેથી રંગસૂત્રની બંને ભુજાઓની લંબાઈ લગભગ સરખી હોય છે. બીજો આપણે જોઈએ સબ મેટાસેન્ટ્રિક પ્રકારના તો એમાં સેન્ટ્રોમિયર કેન્દ્રથી સહેજ દૂર હોય છે અને કેન્દ્રથી સહેજ દૂર હોય છે તો એની એક બાજુની ભુજા પ્રમાણમાં ટૂંકી બને છે અને બીજી બાજુની ભુજા પ્રમાણમાં લાંબી બને છે. જે ટૂંકી ભુજા છે એને લઘુ ભુજા તરીકે ઓળખવામાં આવે અને લાંબી ભુજા છે એને દીર્ઘ ભુજા તરીકે ઓળખવામાં આવે. તો આવા રંગસૂત્રને સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ કે સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના કેન્દ્ર એટલે મધ્યથી સહેજ દૂર આવેલ હોય છે જેનાથી રંગસૂત્રની એક બાજુની ભુજા ટૂંકી અને એક બાજુની ભુજા લાંબી હોય છે. તો આ રીતે આવા રંગસૂત્રને સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે. રંગસૂત્રનો ત્રીજો પ્રકાર છે તો અહીંયા આપણે જોઈ શકીએ કે સેન્ટ્રોમિયર લગભગ એક છેડાની નજીક પહોંચી ગયેલું હોય છે અને સેન્ટ્રોમિયર એક છેડાની નજીક પહોંચી ગયું હોય છે એટલે એક બાજુની ભુજા અત્યંત ટૂંકી બને છે જ્યારે બીજી બાજુની ભુજા પ્રમાણમાં ખૂબ લાંબી બને છે. તો આવા રંગસૂત્રને એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ
કે એક્રોસેન્ટ્રિક રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંતભાગની નજીક એટલે એક છેડાની નજીક હોય, જેથી એક ભુજા અત્યંત ટૂંકી અને એક ભુજા અત્યંત લાંબી બને છે. તો આવા રંગસૂત્રને એક્રોસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ આપણે છેલ્લી આકૃતિ જોઈએ કે સેન્ટ્રોમિયર એક છેડે પહોંચી ગયું હોય છે, એટલે એની એક જ બાજુ જે ભુજા હોય તેને ટેલોસેન્ટ્રિક તરીકે અથવા ટીલોસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જોઈ શકીએ આપણે ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર, એમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના એક છેડે આવેલ હોય છે. તો આ રીતે સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે આપણે જોઈએ તો મેટાસેન્ટ્રિક કે જેમાં સેન્ટ્રોમિયર બરાબર મધ્યમાં હોય છે અને બંને બાજુની ભુજાની લંબાઈ લગભગ સમાન હોય છે. બીજું સબમેટાસેન્ટ્રિક કે જેમાં સેન્ટ્રોમિયર મધ્યથી સહેજ દૂર હોય છે, જેને કારણે એક બાજુની ભુજા થોડીક પ્રમાણમાં ટૂંકી બને છે, જેને લઘુ ભુજા તરીકે ઓળખવામાં આવે છે, અને બીજી બાજુની ભુજા પ્રમાણમાં લાંબી બને છે, જેને દીર્ઘ ભુજા તરીકે ઓળખવામાં આવે, અને આવા રંગસૂત્રોને સબમેટાસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે. ત્રીજો પ્રકાર આપણે જોઈએ ટેલોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિકમાં સેન્ટ્રોમિયર એક છેડાની લગભગ નજીક પહોંચી ગયું હોય છે. એક બાજુની જે ભુજા છે અત્યંત ટૂંકી બને છે, એટલે કે લઘુ ભુજા અત્યંત ટૂંકી હોય, અને બીજી બાજુની ભુજા એના પ્રમાણમાં ખૂબ લાંબી બને છે, તો દીર્ઘ ભુજા વધારે લાંબી હોય છે, અને એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે. અને રંગસૂત્ર જો એના સેન્ટ્રોમિયર રંગસૂત્રના એક છેડે પહોંચી ગયું હોય અને એક જ બાજુ ભુજા આવેલી હોય તો આવા રંગસૂત્રને ટીલોસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે, અને માનવીમાં આવા રંગસૂત્રો હોતા નથી. એ ઉપરાંત આપણે જોઈએ તો કેટલાક રંગસૂત્રો એના પર દંડ જેવી રચના વડે, તંતુ વડે ડીએનએનો કેટલોક ભાગ જોડાયેલો હોય છે દ્વિતીયક રચના સ્વરૂપે, જેને સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે, અને આ ભુજાને સેટેલાઇટ ભુજા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે રંગસૂત્રની અંદર સેન્ટ્રોમિયરનું સ્થાન ક્યાં છે તેને આધારે એને 4 પ્રકારમાં વહેંચવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ કે કેટલાક રંગસૂત્ર પર ચોક્કસ જગ્યાએ અરંજિત દ્વિતીયક રચનાઓ જે નાના ટુકડા સ્વરૂપે દેખાય છે અને સેટેલાઇટ ભુજા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે કોષ કેન્દ્ર એનો પ્રશ્ન પણ આખો પૂછાય છે, અને સાથે સાથે સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રના પ્રકાર સમજાવો, આ પ્રશ્ન પણ 2 માર્કમાં છૂટો પૂછાય છે. થેન્ક યુ ઓલ.